જો એ આક્ષેપો સાચા હોય કે આ મજૂરોને અને તેમાં પણ બાળકોનો જે સમાવેશ થાય છે તેવા બાળ મજૂરોને ગોંધી રાખી તેમને જમવાનું નથી આપવામાં આવ્યું, તેમને મારવામાં આવ્યો છે, જો આ આક્ષેપો સાચા હોય તો પછી આ કદાચ આપણું ગુજરાત નથી. આતંકીઓને પણ શરમાવે તેવું આ કૃત્ય ગણી શકાય. હવે સાચું ખોટું તો તપાસ બાદ જ સામે આવશે, પણ આ ઘટનાએ સમગ્ર આણંદ જિલ્લાને જ નહીં પણ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખી છે. આંકલાવ તાલુકાના મોટી સંખ્યાળ ગામે આ ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા 5 દિવસથી બંધક બનાવી અને રખાયેલા મજૂરોને તંત્રએ સફળતાપૂર્વક છોડાવ્યા છે. મળતી માહિતી મુજબ આ મજૂરો ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના છે અને જે આ બંધક મજૂરોને છોડાવાયા છે તેમાં કેટલાક બાળ મજૂરોનો પણ સમાવેશ થાય છે. આંકલાવના સંખ્યાળના ઈંટોના ભઠ્ઠા ખાતે છેલ્લા 1 મહિનાથી કેટલાક લોકો મજૂરી કામ કરતા હતા, જે પૈકી લગભગ 27 જેટલા લોકોને છેલ્લા 5 દિવસથી બંધક બનાવ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા હતી. જે બાદ તંત્રને આ અંગે ખ્યાલ આવતા તંત્ર ત્યાં પહોંચ્યું અને આ 27 બંધક મજૂરોને છોડાવ્યા. આ મજૂરોને બંધક બનાવવામાં આવ્યા, તેમને મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે, આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આ અંગે ચોક્કસપણે તપાસ થવી જોઈએ અને કસૂરવારોને ચોક્કસપણે આ અંગે કડક સજા પણ થવી જોઈએ તેવું લોકોની માંગ છે.